નમસ્તે મારા વાલા વિદ્યાર્થી મિત્રો, ચાલો આજે હવે આપણે નવા વિડિયો લેક્ચરની શરૂઆત કરીશું. આજના હવે આપણે નવા વિડિયો લેક્ચરની અંદર બરાબર હવે આપણે સેમ નંબર 2 બરાબર જે આપણો સેમ નંબર 2 છે, જે આપણું મેથેમેટિક્સ છે, એપ્લાઇડ મેથેમેટિક્સ ડિપ્લોમા માટે બરાબર. તો હવે આપણે એપ્લાઇડ મેથેમેટિક્સમાં ચેપ્ટર નંબર જે 1 છે તમારું શ્રેણિક મીન્સ કે મેટ્રિક્સ બરાબર, એના વિશે હવે આપણે આ ચેપ્ટર છે બરાબર આજના વિડિયો લેક્ચરથી શરૂઆત કરીશું. હવે આપણે વિડિયો લેક્ચર્સની અંદર બધા જ વિડિયો લેક્ચરની અંદર બરાબર આપણે જે તમારા જીટીયુ ની અંદર પૂછાઈ શકે એવા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સમ છે એ બધા જ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સમ આપણે સમજીશું બરાબર. એકદમ ઈઝી મેથડમાં હું તમને સમજાવીશ, તમે ધ્યાનથી મારો આ વિડિયો જોજો બરાબર, જેથી તમને બધા સમ એકદમ ક્લિયરલી આવડી જશે. ઓકે, ચાલો આપણે નવા સમની શરૂઆત કરીએ બરાબર. હું ફર્સ્ટ મેથડ આજે તમને ચલાવવા જઈ રહ્યો છું બરાબર. તો પહેલી મેથડ આપણે સમજીએ, ત્યાંથી તમે જોજો વિડિયો બરાબર, સ્કીપ કરવો નહીં. વિડિયોને તમે સ્કીપ કરશો તો તમને મેથડની અંદર કમ્પ્લીટલી ખબર પડશે નહીં. તો ચાલો આપણે હવે વિડિયો સ્ટાર્ટ કરીએ બરાબર. જો હવે તમને પહેલા શું કરવું છે કે શ્રેણિક A is equal to Aij બરાબર 2 cross 3 મેળવો જ્યાં Aij is equal to 3i minus 2j છે. તો આપણે એનો મતલબ શું છે? જો આ 2 છે, આને શું કહેવાય ખબર છે તમને? ખબર હોય તો આ છે આપણી હાર. શું કહેવાય? હાર. અને આને આપણે શું કહેવાય? સ્તંભ કહેવાય. શું કહેવાશે બરાબર? 2 એટલે 2 હાર લેવાની અને 3 સ્તંભ લેવાના, એટલે કે હારને આપણે ઇંગ્લિશમાં લખશું રો બરાબર. તો 2 રો and 3 સ્તંભ બરાબર. સ્તંભ મીન્સ કે બરાબર કોલમ, તો રોઝ એન્ડ કોલમ બરાબર. તો 2 rows and 3 column બરાબર. તો ચલો 2 rows અને 3 column વાળો આપણે A શ્રેણિક બનાવી દઈએ. તો શું બનશે? A. ચલો ફર્સ્ટ રો એન્ડ ફર્સ્ટ કોલમ, તો A11 ફર્સ્ટ રો ફર્સ્ટ કોલમ. ચલો સેકન્ડ રો એન્ડ ફર્સ્ટ કોલમ, તો શું આવશે? A21 થશે. ચાલો નેક્સ્ટ બરાબર. સેકન્ડ રો ફર્સ્ટ કોલમ, સેકન્ડ રો ફર્સ્ટ કોલમ, તો શું આવશે? A12 બરાબર. પછી ફર્સ્ટ રો બરાબર, ફર્સ્ટ રો થર્ડ કોલમ, તો શું આવશે? A13. ચાલો પછી શું આવશે? A22 એન્ડ A23. ચાલો તો આ થઈ ગયો તમારો. તો બસ હવે A11 A12 A13 A21 A22 અને A23 બરાબર, આ બધાની વેલ્યુ તમારી જોડે એક ઇક્વેશન આપેલું છે Aij. I એટલે શું થશે? તમારો 1 થશે, અને J એટલે શું થશે? તમારો 1 થશે. તો આના બેઝ ઉપરથી આપણે આ બધાની વેલ્યુ ફાઇન્ડ આઉટ કરીએ, અને ફાઇન્ડ આઉટ કરીને ઇક્વેશનની અંદર પુટ અપ કરી દઈએ એટલે આપણો આન્સર આવી જશે તમારો બરાબર. નિશ્ચાયક એટલે કે આપણો જે બરાબર શ્રેણિક છે, શ્રેણિક A એ તમારો મળી જશે. ચાલો તો હવે જોઈએ. હવે તમે જો અહીંયા આગળ શ્રેણિક છે, આનો મતલબ શું થાય? શ્રેણિક. નિશ્ચાયકમાં શું હોય તમને ખબર હોય તો નિશ્ચાયકમાં ખાલી આવી રીતે 2 લાઈન જ હોય બરાબર, તે નિશ્ચાયક હોય બરાબર. બટ આ શું છે? આપણો શ્રેણિક છે, એટલી વસ્તુ તમે ધ્યાન રાખજો. ચાલો તો પહેલા A11 ફાઇન્ડ આઉટ કરીએ. ચાલો A11 બરાબર. હવે A11 તો A11 છે, તો જો અહીંયા આગળ I આને આની સાથે કમ્પેર કરો તો I is equal to કેટલા આવશે? 1 આવશે. જોઈ લો, હું ખાલી ફર્સ્ટ સ્ટેપમાં બતાડું છું, અને J is equal to શું આવશે? 1 આવશે. કમ્પેર કરીએ ને તો I is equal to 1, J is equal to 1. તો ચાલો શું લખશું? 3 I ની જગ્યાએ 1 લખશું, તો 3 multiply by 1 minus 2 multiply by 1. ચાલો તો 3 1 જા 3 minus 2 1 જા 2, તો 3 minus 2 કેટલો થશે તમારી જોડે? 1 આન્સર આવશે. કેટલો આન્સર આવી ગયો? 1. ચાલો તો આઈ હોપ સો તમને ખબર પડી જશે. A11 કેટલો આવશે? 1 આવશે. ચાલો હવે A12 12 એટલે I બરાબર શું થશે? 1, and J બરાબર શું થશે તમારી જોડે? 2. તો 3 multiply by 1 minus 2 multiply by 2. ચાલો તો 3 1 જા 3 2 2 જા 4 એટલે કેટલો જવાબ આવશે તમારી જોડે? -1 બરાબર. તો A12 કેટલો આવી ગયો તમારી જોડે? -1 આવ્યો. ચાલો હવે A13 ચાલો I બરાબર શું આવશે? 1, અને J બરાબર શું આવશે તમારી જોડે? 3. તો 3 multiply by 1 minus 2 multiply by J કેટલો થશે તમારો? 3. તો 3 1 જા 3 2 3 જા 6, સો 3 minus 6 એટલે કેટલો આવશે તમારી જોડે? -3. હવે આ તમને ખબર હોવી જોઈએ કે જો
આપણી જોડે 3 છે એની સાઈન કઈ ના હોય એટલે પ્લસ હોય, અને આપણી જોડે 6 છે એની સાઈન કઈ હશે માઈનસ હશે, તો બંનેની સાઈન ડિફરન્ટ, તો કરવાની છે તમારે બાદબાકી, અને બાદબાકી કરો બરાબર, તો આ બંનેમાંથી તમારી જે મોટી સાઈન હોય બરાબર, એટલે કે બિગર નંબર હોય, બિગર નંબરની સાઈન કેટલી છે માઈનસ છે, તો આપણો આન્સર શું આવશે માઈનસમાં. ચાલો ક્લિયર છે, તો a11 a12 a13 આપણે મૂકી દીધો બરાબર. હવે આપણે શું આવે છે a21, ચાલો તો a21, તો 21 આપણે ફાઇન્ડ આઉટ કરીએ. ચાલો 3 i ની જગ્યાએ કેટલો આવશે તમારી જોડે 2 મલ્ટીપ્લાય બાય 2, j ની જગ્યાએ શું આવશે તમારી જોડે, j ની જગ્યાએ આવશે તમારી જોડે 1. ચાલો તો મૂકી દીધા, 3 2 જા 6 2 1 જા 2, તો 6 - 2 કરશો તમારી જોડે આન્સર આવશે કેટલો 4. આઈ હોપ સો તમને આ ખબર પડી ગઈ હશે, તો 6 - 2 કેટલો આન્સર આવી ગયો આપણી જોડે 4. ચાલો હવે આપણી જોડે શું આવે છે a22, ચાલો તો a22 આપણે કેટલો આવશે, ચાલો તો i ની જગ્યાએ 2 મૂકો, j ની જગ્યાએ 2 મૂકો, તો ચાલો શું આવશે 3 મલ્ટીપ્લાય બાય 2 માઈનસ 2 મલ્ટીપ્લાય બાય 2, 3 2 જા 6 2 2 જા 4, 6 - 4 આપણો આન્સર આવશે 2. આઈ હોપ સો આમાં પણ તમને ક્લિયરલી ખબર પડી હશે. ચાલો હવે આપણી જોડે નેક્સ્ટ બરાબર છે શું છે a23, ચાલો તો ભાઈ 2 3 મૂકો, ચાલો 3 i ની જગ્યાએ 2, j ની જગ્યાએ શું આવશે તમારી જોડે 3, તો 2 મલ્ટીપ્લાય બાય 3, 3 2 જા 6 3 2 જા 6 2 3 જા 6 બરાબર, એટલે આપણો આન્સર કેટલો આવશે 0. બસ પતી ગયો. હવે બધી આ વેલ્યુ આની અંદર મૂકી દો એટલે તમારો ફાઇનલ આન્સર મળી જશે, તમને શ્રેણી a મળી જશે. ધેરફોર શ્રેણી a ઇઝ ઇક્વલ ટુ, શ્રેણી a શું આવશે a11 કેટલો મળ્યો છે 1, તો ચાલો અહીં લખો 1, પછી -1, પછી -3, ચાલો 1 -1 -3 4 2 0 4 2 0. ઓકે ચાલો તો આ થઈ ગયો તમારો આન્સર. સો ઇટ ઇઝ યોર સોલ્યુશન બરોબર. તો આપણે શ્રેણિક એ તમારે મેળવવાનો હતો, તો આ રીતે તમે શ્રેણિક એ મેળવી શકો. આઈ હોપ સો તમને આ સમની અંદર ક્લિયરલી પરફેક્ટ ખબર પડી ગઈ હશે. એકદમ ઈઝી સમ છે. હવે અહીંયા આગળ તમારી જોડે આવું જ આપ્યું હોય, એવું સપોઝ કે તમને એવું કહી દે કે ભાઈ સપોઝ કે તમે a of ij 3 cross 2 કરો. હવે 3 cross 2 એટલે શું થાય તમે મને કહો. 3 તમારી જોડે રો થઈ જશે, 2 કેટલા થઈ જશે, 2 કેટલા થઈ જશે તમારી જોડે કોલમ થઈ જશે. તો આમાં કેવું બની જાય, આવું ચેન્જ કેવું થશે જો a11 a12 પછી a21 a22 a31 a32 એવું થઈ જશે. બીકોઝ ઓફ આપણી જોડે કોલમ કેટલી થઈ જશે, ખાલી 2 રહેશે, અને તમારી જોડે રો કેટલા થશે 3 થશે બરાબર. તો એ રીતે ચેન્જ થશે. પછી આગળ તમારી જોડે ઇક્વેશન બી આનો કોઈ ચેન્જ કરી શકે બરાબર. સપોઝ કે તમને આ તમે હોમવર્કમાં બરાબર ટ્રાય કરજો, a of ij is equal to બરાબર i સ્ક્વેર માઇનસ 2j પ્લસ 1 બરાબર. અને આનો આન્સર તમે કોમેન્ટ બોક્સ ની અંદર કોમેન્ટ કરીને જણાવી શકો છો બરાબર. હવે આ તમે સોલ્વ આઉટ કરશો. જો હવે અહીંયા આગળ તમારી જોડે i છે, સપોઝ કે 1 1 મૂકો તો i ની જગ્યાએ શું મૂકવાનું, તમારે 1 મૂકવાનું, 2 મલ્ટીપ્લાય બાય 1 પ્લસ 1 બરાબર. એવું કરશો તો તમારી જોડે a11 મળી જશે, પછી 1 2 1 3 પછી 2 1 2 2 2 3 બરાબર. તો એ રીતે તમે બરાબર કોઈ બી તમારું શ્રેણિક તમે મેળવી શકો છો. ઓકે, આઈ હોપ સો તમને આ સમની અંદર ક્લિયરલી ખબર પડી હશે. ચાલો હવે આપણે નેક્સ્ટ સમ કાઉન્ટ કરીશું બરાબર છે. આ નેક્સ્ટ સમ ની અંદર છે શું, ચાલો હવે એના વિશે સમજીએ. શું કહું છે જો x પ્લસ y. હવે તમે જો આ x પ્લસ y છે ઓકે. હવે આમાં x અને y ની કિંમત શોધવાની છે. x પ્લસ y આ સાઈડ શું દેખાય છે 8. ચાલો તો આને અને આ બે તમને કમ્પેર કરો તો શું થાય બરાબર. જો તમે જો 1 અને 2 એટલે કે એનો મતલબ શું થાય, જો તમારી જોડે 2 રો છે એન્ડ 2 કોલમ છે. તો જો પહેલી રો નો પહેલો સભ્ય, એવી રીતે આમાં પણ પહેલી રો નો પહેલો સભ્ય કયો છે 8 છે. તો માટે આપણે ઇક્વેશન થઈ જાય તો x + y = 8 અને આપણે ઇક્વેશન બનાવી દઈએ નંબર 1. ચાલો
હવે બીજી એવી જ રીતે જો અહીં 3 છે તો 3 છે, ચાલો તો એને તો કોઈ રિક્વાયરમેન્ટ નથી, જરૂર નથી. અહીં -7 થાય -7, ચાલો એનું બી કોઈ રિક્વાયરમેન્ટ નથી, જરૂર નથી, બરાબર, કારણ કે બંને સેમ છે. બટ હવે એક બીજું ઇક્વેશન આવું બનશે, જો x - y = 2, તો આ થશે તમારું ઇક્વેશન નંબર 2. ઓકે, તો ઇક્વેશન નંબર 1 અને ઇક્વેશન નંબર 2 બની ગયો. આઈ હોપ સો. ચલો તમને આટલે લગીને આમાં ખબર પડી હશે. હવે શું કરવાનું, તમે 10th સ્ટાન્ડર્ડ ની અંદર ભણી ગયા છો કે ભાઈ આવું જ્યારે બી ઇક્વેશન આવે અને x y તમારે શોધવાનું હોય તો તમારે શું કરવાની, લૂપની રીત કરવાની. શું કરવાની, લૂપની રીત. હવે તમે જો અહીં x છે, અહીં x છે. ઓકે, ચલો વાંધો નહીં. હવે પ્લસ y છે -y, તો આ બંનેનો તમે સરવાળો કરશો ને તો +y -y કટ થઈ જશે, બરાબર. જો કેવી રીતે, જો આપણે કરીએ, શું કરું છું, સરવાળો કરું. જો કેવી રીતે તમે સમજી લેજો, સમીકરણ નંબર 1 વત્તા સમીકરણ નંબર 2 કરતા, તો સમીકરણ નંબર 1 વત્તા સમીકરણ નંબર 2 કરતા, ચાલો તો સમીકરણ નંબર 1 માં કયો છે જોઈ લો તમે, x + y = 8, તો ચાલો લખીએ x + y = 8, અને બીજામાં શું છે, x - y = 2, તો x - y = 2, આ બંનેનો સરવાળો કરવાનો. હવે તમે જોઈ શકો છો કે અહીં તમારી જોડે +y છે અને -y, તો એ બંને કટ થઈ ગયા. ચાલો ખબર પડી ગઈ. હવે જો 1x + 1, x ની આગળ કંઈ પણ ના હોય એટલે તમે સમજી લેવાનું શું હોય, 1 તો હોય ને હોય, તો શું આવશે, 1x + 1x કેટલા થાય, 2x. therefore 2x = 8 + 2 કેટલા થશે, 10 થશે. તો 2x બરાબર કેટલા આવશે તમારી જોડે, 10 આવશે. આઈ હોપ સો તમને આમાં ખબર પડી ગઈ હશે, બરાબર. તો 2x = 10, therefore x = શું આવશે, જો x ની જોડે 2 ગુણાકારમાં છે તો તમે રાઈટ સાઈડ લઈ જાઓ તો શું થશે, ભાગાકારમાં જશે, બરાબર. ડિવિઝનમાં થશે તો 10/2, તો કેટલો આન્સર આવશે તમારી જોડે, 5. 10 ના હાફ કેટલા થશે, 5. હવે તમે શું કરવાનું, કોઈ બી, બરાબર, આ x ની વેલ્યુ કાં તો તમે ઇક્વેશન નંબર 1 કાં તો તમે ઇક્વેશન નંબર 2 બેમાંથી કોઈમાં પણ મૂકી દો તો તમારો આન્સર આવી જાય. તો બરાબર, તો આપણે સમીકરણ નંબર 2 માં આપણે મૂકીએ. ચાલો તો હું લખું છું કે ભાઈ x ની કિંમત સમીકરણ નંબર 2 માં મૂકતા, એટલે put the value of x in equation number 2, બરાબર. ઇક્વેશન નંબર 2 ની અંદર આની વેલ્યુ પુટ અપ કરીએ, બરાબર. તો x ની વેલ્યુ શું થશે, x ની કિંમત સમીકરણ નંબર 2 માં મૂકતા. ચાલો તો મૂકીએ આપણે. તો સમીકરણ ઇક્વેશન નંબર 2 ની અંદર મૂકી દઈશું આપણે વેલ્યુ. તો શું આવશે, ચાલો જુઓ અહીં આગળ x = તમે શું લખી શકો, 5, તો અહીં આગળ 5 y = 2. ઓકે, સો -y છે તેને તમે રાઈટ સાઈડ લઈ જશો તો શું થશે, -y રાઈટ સાઈડ જાય તો શું થાય, +y થાય, અને +2 ને તમારે શું લાવવાના છે, લેફ્ટ સાઈડ લાવવાના. તો ચાલો શું થશે, 5 - 2 = y થશે. therefore y = 5 - 2, એટલે આન્સર આવશે તમારો 3. ઓકે, સો તમારું સોલ્યુશન મળી ગયું છે. x = therefore your solution is x = 5 and y = 3. સો આ થઈ ગયા તમારા આન્સર. આઈ હોપ સો તમને આ આન્સર ની અંદર ક્લિયરલી ખબર પડી ગઈ હશે. ઓકે, ચાલો ક્લિયર છે. હવે આનો તમે સ્ક્રીનશોટ લઈ લેજો. સ્ક્રીનશોટ લઈ અને તમારી રેકોર્ડ બુક ની અંદર રેકોર્ડ કરવાનું સ્ટાર્ટ કરી દો, બરાબર. અને આવા સમ તમારા એક્સરસાઇઝ ની અંદર આપેલા છે તો એ સમ તમે આ મેથડ સમજી અને કરી શકો છો. ચાલો ક્લિયર છે, બરાબર. હવે આ સમનો તમે સ્ક્રીનશોટ લઈ લેજો. ચાલો બંને સમનો સ્ક્રીનશોટ લઈ લો. ચાલો તો આઈ હોપ સો તમે આનો સ્ક્રીનશોટ લઈ લીધો હશે, બરાબર છે. હવે જો તમને આ મારો વિડિયો લેક્ચર ગમ્યો હોય, બરાબર, તો તમે એને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો, બરાબર. આજના આપણે વિડિયો લેક્ચરમાં આટલા આ બે સમ છે, બરાબર, જે ઈઝી મેથડના સમ છે. એક મેથડના, બરાબર, ફર્સ્ટ એન્ડ સેકન્ડ બે મેથડના સમ મેં તમને સમજાવ્યા, બરાબર. આ બંને સમમાં તમને ક્લિયરલી ખબર પડી ગઈ હશે. ઓકે, અને જો તમને કોઈ હજુ પણ આ સમની અંદર પ્રોબ્લેમ હોય તો તમે મને કોમેન્ટ બોક્સની અંદર કોમેન્ટ કરીને જણાવી શકો છો, બરાબર. હું તમને એનો જરૂરથી રિપ્લાય
આપીશ, બરોબર. બટ તમે આ બંને સમની પ્રેક્ટિસ કરો અને આના બેઝ ઉપરના જેટલા બી સમ તમારી એક્સરસાઇઝ ની અંદર આપ્યા હોય એ સમની તમે પ્રેક્ટિસ કરો, તેથી તમને એકદમ ઇઝીલી આ બધા સમ આવડી જશે. ઓકે, અને મારો આ વિડિયો લેક્ચર છે આપણો, બરોબર, એ તમે જેટલું બને એટલા ફોરવર્ડ કરો, બરોબર, જેથી કોઈ પણ તમારું જે ફ્રેન્ડ હોય, બરાબર, અથવા તો કોઈ બી વ્યક્તિ હોય કે જેને મેથ્સ ખૂબ જ ઓછું આવડતું હોય, બરાબર, તો એ બધા વ્યક્તિ લગીને મારો વિડિયો લેક્ચર પહોંચી શકે, જેથી એ લોકોને બેનિફિટ મળે અને મેથ્સમાં સારા માર્ક્સ આવે. ઓકે, ચાલો હવે આપણે નવા વિડિયો લેક્ચરની અંદર નવી મેથડ અને નવા સમ સાથે મળીશું. ઓકે, ચાલો ત્યાં લગીને તમે પ્રેક્ટિસ કરતા રહેજો. ચાલો હવે નેક્સ્ટ વિડિયો લેક્ચરમાં મળીએ. ઓકે, ચાલો, થેન્ક યુ.